ઝઘડિયા તાલુકામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં એક ઇસમનું સારવાર દરમિયાન મોત, જ્યારે કુલ 17 વ્યક્તિઓને ઈજા। ગોવાલી ગામે સ્કૂટર ચાલકે ચાલતા જતા ઇસમને અડફેટે લીધો, જ્યારે ખડોલી નજીક લક્ઝરી બસ અને ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકનું મોત અને 16ને ઈજા થઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરી માર્ગ પર દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। મોટે ભાગે કોઈ એક દિવસ અકસ્માત વિનાનો જતો હોય છે। ગઈકાલે અને આજે તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ થયેલ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે કુલ મળીને 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની એક ઘટનામાં ગોવાલી ગામે રહેતા હર્ષદભાઈ બાલુભાઈ પરમાર રાતના 8:30 વાગ્યાના સમયે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા। તેઓ ગોવાલીથી ગામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર રોડની સાઈડમાં ચાલતા જતા હતા। તે દરમિયાન ગોવાલી ગામનો રાકેશ અર્જુનભાઈ વસાવા તેનું એક્ટિવા સ્કૂટર લઈને આવતા ચાલતા હર્ષદભાઈ સાથે એક્ટિવા ગાડી અથડાઈ હતી। અકસ્માતમાં હર્ષદભાઈ ઈજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ઝઘડિયા પોલીસે એક્ટિવા ગાડીના ચાલક રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતની બીજી ઘટનામાં આજરોજ ઝઘડિયા રાજપારડી વચ્ચે મુખ્ય ધોરી માર્ગ પર નવા અવિધા ખડોલી નજીક રોંગ સાઈડે આવતી એક લક્ઝરી બસ એક ટેમ્પો સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલ ટેમ્પો ચાલક 55 વર્ષીય પ્રવીણભાઈ પુરુષોત્તમભાઈ પરમાર રહે ગામ શુક્લતીર્થ જિલ્લા ભરૂચનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય 16 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા બાદ વધુ સારવારની જરૂર વાળા ઈજાગ્રસ્તોને ભરૂચ લઈ જવાયા હતા। આ લક્ઝરી બસ બોરોસિલ કંપનીમાં નોકરી કરતા 40 જેટલા લોકોને લઈને જઈ રહી હતી। અકસ્માતમાં લક્ઝરી બસના 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ટેમ્પોમાં બેસેલ એક ઇસમને ઈજા થઈ હતી અને ટેમ્પો ચાલકનું મોત થયું હતું। અકસ્માતની ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે લક્ઝરી બસના ચાલક વિશાલ જીતેન્દ્રભાઈ મકવાણા રહે ગામ રૂંડ તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।